નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ગુજરાતની રાજકીય તાસીર અને તસવીર હવે બદલાઈ ચૂકી છે। જી હા, એ ગુજરાત ભાજપ કે જેનું સંગઠનના મુખિયા પણ બદલાઈ ગયા અને ભાજપ સરકાર એના કેપ્ટન તો એ જ છે, પરંતુ એના વાઇસ કેપ્ટન પણ હવે આવ્યા છે અને આખી નવી ટીમ જ ગોઠવવામાં આવી છે। જી હા, હવે દાદા સરકાર 2.0 સામે આવ્યું અને 2017 બાદ ઘણા વર્ષો બાદ ગુજરાતમાં હવે નાયબ મુખ્યમંત્રી પદ પણ બનાવવામાં આવ્યું છે ને આ ડેપ્યુટી સીએમની જવાબદારી કોને સોંપવામાં આવી છે? હર્ષ સંઘવીને। જી હા, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી જેઓ હવે ડેપ્યુટી સીએમનું પદ પણ સંભાળશે। સાથે સાથે આપને કહી દઉં કે ડેપ્યુટી સીએમ એ બંધારણમાં એનો ક્યાંય ઉલ્લેખ નથી। બંધારણમાં ફક્ત મુખ્યમંત્રીનું જ પદ હોય છે, પરંતુ પોલિટિકલ રીતે આ પદ ઊભું કરવામાં આવ્યું છે અને એ ડેપ્યુટી સીએમ જે પાવરફુલ કેવી રીતે બને છે એને મળેલા ખાતાથી। જો એને યોગ્ય ખાતા ન મળે, એને કેબિનેટનો દરજ્જો જ હોય છે, પરંતુ જો યોગ્ય ખાતા ન મળે તો ડેપ્યુટી સીએમનું પદ કોઈ કામનું નથી હોતું। પરંતુ એકંદર એવું પણ કહેવામાં આવતું હોય છે કે એક એવો ચહેરો હોય છે કે જેને આગામી સમયમાં મુખ્યમંત્રી તરીકે પણ રજૂ કરવામાં આવતો હોય છે। શું હવે હર્ષ સંઘવીને એવી રીતે આગામી સમયમાં આવનારા વર્ષોમાં શું સીએમ તરીકે પ્રોજેક્ટ કરાશે? એક સવાલ આજથી થઈ રહ્યો છે। અને બીજો સવાલ એ કે આટલું મોટું રિશફલિંગ કરવાની જરૂરિયાત દિવાળી પહેલા કેમ ઊભી થઈ, એ વિશે પણ વાત કરીશું। અને જે ગુજરાતભરના નાગરિકો આખરે જોઈ રહ્યા છે કે કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું, એ પણ હવે લગભગ બધું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ટોટલ એક આખું રિશફલિંગ થયું છે। એમાં કયા એવા ચહેરા જેની પાસે કયું ખાતું છે વાત કરીશું। એના રાજકીય અસર શું થશે, એની જમીની સ્તરે કેવી અસર જોવા મળનાર છે આવનારા સમયમાં, એ તમામ વિશે વાત કરીશું આજે। બિલકુલ, અને વિકાસ સાથે એ પણ વાત કરવી છે કે જેમની ચર્ચાઓ ખૂબ થઈ એ ફરી એકવાર કપાઈ ગયા, એ ફરી એકવાર ક્યાંય ન દેખાયા અને એવું પણ થયું કે કેટલીક સરપ્રાઈઝ પણ ભાજપે આપી। પ્રદેશ પ્રમુખની નિયુક્તિ વખતે જે સરપ્રાઈઝ નહોતી આપી અને તમામ મીડિયાને એક સૂરે સાચું પડવા દીધું હતું ભાજપે, આ વખતે મંત્રીમંડળ 2.0માં એ ન થયું। ઘણા બધા નામ અચાનક સરફેસ થયા, આગલી રાત્રે ખબર નહોતી એવા પણ કેટલાક નામ આજે જોવા મળ્યા અને જેમની ખૂબ ચર્ચા ચાલતી હતી, જેમ કે એક નામ છે જયેશ રાદડિયા, એ પણ ન દેખાયા। જ્યારે શપથ માટે ધારાસભ્યો મંચ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં જયેશ રાદડિયા પણ નહોતા ને એવા બીજા પણ કેટલાક જેમ કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, આ તમામને પણ નિરાશા હાથ લાગી। પણ અત્યારના મોટા સમાચાર એ છે કે ખાતાઓની વહેંચણી થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની પાસે જે ખાતા રાખ્યા છે લગભગ સમાંતર એટલા જ ખાતા હર્ષભાઈ સંઘવી પાસે છે। હર્ષભાઈ સંઘવી પાસે ગૃહ ખાતું તો છે, એ સિવાય પણ બીજા ઘણા બધા ખાતા એમને અપાયા છે। જે રમતગમત વિભાગ એમની પાસે હતો એ પણ એમની પાસે રખાયો છે, પણ એ સિવાય જો ઉમેરો જોવા જઈએ તો બીજા ઘણા બધા ખાતા છે જે એમને સોંપાયા છે। શિક્ષણ અને આરોગ્ય મંત્રાલય એ બંનેમાં મોટો ફેરફાર કરાયો છે। ડોક્ટર પ્રદ્યુમન વાજા હવે ગુજરાતના નવા શિક્ષણ મંત્રી બન્યા છે અને રાજ્ય કક્ષાના જે શિક્ષણ મંત્રી છે રીવાબા જાડેજા બન્યા છે અને જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા એ પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય ખાતાનો સ્વતંત્ર પ્રભાર સોંપાયો છે। સાથે સાથે મેડિકલ એજ્યુકેશન પણ એમને સોંપવામાં આવ્યું છે। અગાઉ જે ઉર્જા મંત્રાલય કનુભાઈ દેસાઈ જોડે હતું, હવે ઋષિકેશ પટેલને આપવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ જેમની જોડે આરોગ્ય મંત્રાલય પણ હતું અને હાયર ટેકનિકલ એજ્યુકેશનનો મેડિકલ એજ્યુકેશનનો પદભાર એમની જોડે હતો, હવે એ આજકી લેવામાં આવ્યો છે અને હવે ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને સંસદીય બાબતો એ સંભાળશે। જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય, એમને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યું છે। અગાઉ રાઘવજી પટેલ કૃષિ વિભાગ સંભાળતા હતા। કુંવરજી બાવળિયા અન્ન અને પુરવઠા, પાણી પુરવઠા મંત્રી, એમને હવે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, ગ્રામીણ વિકાસનું ખાતું સોંપવામાં આવ્યું। કનુભાઈ દેસાઈ એમને નાણાં મંત્રી તરીકે યથાવત રાખવામાં આવે, જો કે ઉર્જા ખાતું એમની પાસેથી લઈ લેવામાં આવ્યું। જો કે કેબિનેટ કક્ષાના શહેરી વિકાસનો દરજ્જો પણ તેમને આપવામાં આવ્યો છે। શહેરી વિકાસ જે મુખ્યમંત્રી પાસે રહેતો હોય છે, આ વખતે હવે કેબિનેટ મંત્રીને આપવામાં આવ્યું છે। નરેશ પટેલ આદિજાતિ વિકાસ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું। કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ પણ છે। અર્જુન મોઢવાડિયાને કયું ખાતું સોંપવામાં આવ્યું? એમને
વન અને પર્યાવરણનું ખાતું સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજી જે સીએમ પાસે આ વિભાગ હતો એ પણ હવે અર્જુનભાઈને સોંપવામાં આવ્યો છે. ડોક્ટર પ્રદ્યુમન વાજા જેમને પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. રમણ સોલંકી જેમને અન્ન અને નાગરિક પુરવઠા, ઈશ્વરભાઈ પટેલ શહેરી વિકાસ એમને જે અલગથી સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે એ વિભાગ સંભાળશે. પ્રફુલભાઈ પાનસેરા જેમને આરોગ્ય ખાતું અને મેડિકલ એજ્યુકેશન સોંપાયું છે. મનીષાબેન વકીલ વડોદરાથી જેમને મહિલા બાળ વિકાસનો સ્વતંત્ર હવાલો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા સશક્તિકરણ એ રાજ્યમંત્રી તરીકેનો દરજ્જો સંભાળશે. કામતીલાલ અમૃત્યા મોરબીથી એમને શ્રમ અને રોજગાર, રમેશભાઈ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ પશુપાલન, દર્શનાબેન વાઘેલા એમને શહેરી વિકાસનો પદભાર મળ્યો છે. બનાસકાંઠાથી ડીસાથી પ્રવીણ માણી એમને જંગલ પર્યાવરણ આબોહવા પરિવર્તન પરિવહનનું પણ એમને જવાબદારી સોંપાઈ છે. આ બધા નામ છે જેમાં સ્વરૂપજી ઠાકોર એમને ખાદી અને ગ્રામ ઉદ્યોગ, રીવાબા જાડેજા હમણાં વાત કરી પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણનો દરજ્જો એમને એ વિભાગ તેમને સોંપવામાં આવ્યું છે. તો આ બધું હવે નક્કી થઈ ગયું છે, પરંતુ એમાં ડેપ્યુટી સીએમની જ્યારે ફોર્મ્યુલા લાવવામાં આવી એને લઈ ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સાથે સાથે આટલું મોટું રિશફલિંગ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ, કયા સમીકરણને જોઈને એ રિશફલિંગ કરવામાં આવ્યું છે, હવે એની આવનારા સમયમાં શું અસર થશે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક ગેસ્ટ પેનલ જોડાયેલી છે, એમની સાથે સંવાદ કરીએ. આપણી સાથે વશિષ્ઠ શુક્લા વરિષ્ઠ પત્રકાર વડોદરાથી જોડાવાના છે, સાથે હરીશભાઈ ગુર્જર વરિષ્ઠ પત્રકાર જોડાવાના છે. દિલીપભાઈ ક્ષત્રિય આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે. દિલીપભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કરણ શાહ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ દિલીપભાઈ આપની પાસે આવવા માંગીશ કે એક તો દાદા સરકાર 2.0 અને વર્ષો બાદ ગુજરાતમાં ડેપ્યુટી સીએમનું પદ એને આપ કેવી રીતે જુઓ છો? તમે જુઓ કે કોઈ પણ જે હમણાં થોડીક વાર પહેલાં તમે કીધું ને કે કોઈ પણ ક્રિકેટ મેચ રમતા પહેલાં એક તૈયાર જેમ રોહિત શર્મા વખતે ગિલને તૈયાર કરવા માટે વાઇસ કેપ્ટનશીપ આપી હતી, એવી રીતે મને લાગે છે કે હર્ષ સંઘવીને પણ વાઇસ કેપ્ટનશીપ આપી છે. અને તમે જુઓ કે પહેલી વખત, એટલે મારી જાણ મુજબ કદાચ એવું નથી કે કન્ફર્મ કહી શકું, પણ ગોરધન ઝડપિયા પછી પહેલી વખત કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું હર્ષ સંઘવીને એલોટ થયું છે. ઇવન અમિત શાહ પોતે હતા ને તો એ પણ પોતે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા. એટલે એના પછી જે કંઈ પણ ગૃહમંત્રી ગોરધન ઝડપિયા પછી આ ગૃહ રાજ્ય કક્ષાના, બાકી ગૃહનો મેન હવાલો મુખ્યમંત્રી પાસે જ રહેતો હતો. આ હું પહેલી વખત, એટલે આટલા વર્ષોમાં પહેલી વખત જોઉં છું કે ગોરધન ઝડપિયા પછી કોઈને ગૃહનો હવાલો સ્વતંત્ર અપાય છે. એ સિવાય પણ તમે જુઓ કે હર્ષ સંઘવીને કેટલા મહત્વના ખાતા અપાય છે. એટલે મોટા ભાગના જે જવાબદારીઓ મુખ્યમંત્રી પાસે હતી એ ક્યાંક ડાયવર્ટ કરીને હર્ષ સંઘવીને આપવામાં આવી છે. એટલે મને લાગે છે કે આ એમનો એક ટેસ્ટ જે કહેવાય કે એ અહીંથી શરૂ થાય છે કે હવે આ ખાતાઓ, આ ખાતાની સમસ્યાઓ કે આ કઈ રીતે હેન્ડલ કરે છે, એટલે એને લઈને એમનું આગળનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે. હવે આખું જે કેબિનેટ રીસફલ કર્યું છે એમાં તમે જુઓ કે ઉંમરથી માંડીને દરેક અનુભવ, દરેક વસ્તુનો એક સમન્વય કરવામાં આવ્યો છે. ક્યાંક સિનિયર મંત્રીઓ છે તો ક્યાંક ફર્સ્ટ ટાઈમ એકદમ ફ્રેશ મંત્રીઓ પણ મૂકવામાં આવ્યા છે. એટલે આ આખી ઘટનામાં ક્યાંક ચેક એન્ડ બેલેન્સ કરીને એક એવો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જે કામ કરે છે એમને રાખવામાં આવે છે, જે નથી કરતા એમને કાઢવામાં પણ આવ્યા છે. એમાં તમે જુઓ ખાસ કરીને જે કોંગ્રેસમાંથી આવેલા લોકો હતા એમને મને લાગે છે કે નિરાશા હાથ લાગી. ચર્ચાઓ એવી હતી કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા અને બીજા ઘણા બધા લોકો એવા કહેતા હતા કે ભાઈ આ લોકોનું મંત્રીમંડળમાં સ્થાન છે, પણ આ બધાને ઓવરકમ કરીને અર્જુન મોઢવાડિયા એકલા જ સ્થાન પામ્યા અને એમને પણ એવું કહી શકાય કે રિસ્પેક્ટફુલ સ્થાન આપ્યું છે. રાઘવજી અને બળવંતસિંહ રાજપૂત બંનેને હટાવીને એક અર્જુન મોઢવાડિયાએ પોતાનું સ્થાન મૂક્યું. પહેલાં પણ તમે જુઓ બળવંતસિંહ પણ કોંગ્રેસમાંથી આવેલા, એમને પણ કેબિનેટ કક્ષાનું ખાતું હતું, રાઘવજીને પણ કેબિનેટ કક્ષાનું ખાતું હતું, એ બંનેને હટાવી દીધા અને અર્જુન મોઢવાડિયાને લાયા. એટલે ક્યાંક ઓલું જે પાર્ટી, એટલે જે અંદર પાર્ટીની અંદર એક અસંતોષ હતો ને કે ભાઈ બહારથી આવેલાને સીધું ખાતું મળી જાય છે, સીધું પોસ્ટ મળી જાય છે, એ પણ અસંતોષ ક્યાંક વધતા ઓછા અંશે ઓછો કરવાનો આ મંત્રીમંડળમાં મૂકીને પ્રયાસ કર્યો હોય એવું લાગે છે. એટલે આખું જે મંત્રીમંડળ છે એ તમે જુઓ કે કાસ્ટથી માંડીને, ઉંમરથી માંડીને અને પાર્ટીમાં રહેલી શિસ્તથીમાં એ આ બધી વસ્તુઓનો સમન્વય કરી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું એવું મને હાલના તબક્કે લાગે છે. ઓકે, આપણી સાથે હરીશભાઈ સુરતથી જોડાયેલા છે. હરીશભાઈ, કેબિનેટ જે ખાતાઓ છે એ જોઈએ, અને જો આમ બોક્સ જોવા જઈએ ને આમ ખાતાઓની જે વહેંચણી થઈ છે તો મુખ્યમંત્રી અને હર્ષભાઈના જે ખાતા છે લગભગ સરખા દેખાય છે. મુખ્યમંત્રીના પાસે જે પોર્ટફોલિયો હતા એ થોડા ઓછા કરીને એમનો ભાર ઓછો કરવાનો પણ ક્યાંક પ્રયાસ દેખાઈ રહ્યો છે અહીંયા.
જે ચોક્કસ જે પ્રકારે એટલે દાદા સરકાર 2.0 જો આને આપણે કહીએ તો 1.0માં જે પ્રકારે હર્ષ સંઘવીએ જવાબદારીઓ નિભાવી છે, જ્યારે પણ સરકાર પર કોઈ પણ પ્રકારની આફત આવી છે ત્યારે સૌથી પહેલાં મેદાનમાં હર્ષ સંઘવી ઉતરતા હતા. મોરબીની ઘટના હોય કે બીજી કોઈ પણ હોનારત હોય કે બીજી કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના વખતે સૌથી પહેલાં સ્થળ પર પહોંચનાર વ્યક્તિ તરીકે, મીડિયાની સામે આવનાર વ્યક્તિ તરીકે અને સરકારને ડિફેન્ડ કરનાર વ્યક્તિ તરીકે હર્ષ સંઘવીએ જવાબદારી નિભાવી છે. આમ એમની પાસે ગૃહ ખાતું રાજ્ય કક્ષાનો હવાલો હોવા છતાં રાજ્ય સરકારના પ્રવક્તા તરીકેની જવાબદારી, રાજ્ય સરકારના ને સાચવવાની જવાબદારી એમણે અત્યાર સુધી નિભાવી હતી ને હવે ખરા અર્થમાં એ જવાબદારી તેમના પર સોંપવામાં આવી છે એવું ચોક્કસ કહી શકાય. તેમનું પરફોર્મન્સ જોઈને જ એમણે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે જ્યારે નાયબ મુખ્યમંત્રી સાથે ગૃહ વિભાગનો મોટો હવાલો અને સિવિલ એવિએશન જેટલું મોટું ડિપાર્ટમેન્ટ પણ તેમને ફાળવવામાં આવતું હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે આ વખતે રીસફલિંગમાં સૌથી મોટી લોટરી જો કોઈકની લાગી હોય તો એ હર્ષ સંઘવીની લાગી છે. ડબલ પ્રમોશન એમને એક સાથે મળી ગયું હોય અને એવું દેખાય હરીશ એવું લાગી રહ્યું છે આખો આ તામજામ બધું જાણે કે હર્ષ સંઘવી માટે જ હતું. ભલે એવું ઘણા બધા લોકો વિચારતા હતા કે દિવાળી પહેલા બધું કરવાની શું જરૂર હતી. તમારે જો નવા આવા મંત્રી જોડવાના છે તો મેં જાણે કે બચુભાઈ ખાબડ, પરસોત્તમભાઈ સોલંકીની તબિયત ખરાબ હોય કે રાઘવજી પટેલને હટાવવાનો હોય, ભીખુસિંહને હટાવે તો તમે કરી શકો છો ગમે ત્યારે, પરંતુ દિવાળી પહેલા અચાનક આવું કરવામાં આવ્યું. એવું લાગે છે કે આખો કાર્યક્રમ ફક્ત ને ફક્ત હર્ષ સંઘવી સેન્ટ્રિક હતો. ના, એવું કહેવું અત્યારે અતિશયોક્તિ હશે કે હર્ષ સંઘવી માટે જ હતું, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી તમે પણ સાંભળ્યું જ હશે, મીડિયામાં સતત આ વાતની ચર્ચાઓ થતી હતી. જ્યારથી વિસાવદરની ચૂંટણી થઈ ત્યારથી આ માહોલ બનવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ ગઈ હતી. એક પ્રકારે યંગ જનરેશનને જોડવાનો નિર્ધાર ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલથી પ્રદેશ કક્ષા સુધી લીધો છે. ક્યાંક ને ક્યાંક નવા મતદારો જે નવી જનરેશન છે તેને કઈ રીતે પોતાની તરફ આકર્ષી શકાય, નવા વિચારો સાથેની સરકાર કઈ રીતે બને તે માટે જ સતત યુવાઓને જોડવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. આ વખતના મંત્રીમંડળમાં પણ તમે જોશો તો યુવા ચહેરાઓનો સમાવેશ છે. હર્ષ સંઘવી પાસે જે ખાતાઓ હતા ત્યાંથી પણ રમતગમતને લઈને સતત યુવાઓ સાથે સંપર્કો થતા આવ્યા છે અને આ રીતે ક્યાંક ને ક્યાંક આ દિવાળી પહેલાં અને ખાસ કરીને હવેના સમયમાં જે ચૂંટણી આવવાની છે મહાનગરપાલિકાની, ત્યારે આ મંત્રીઓ પાસે એક પૂરતો સમય મળી રહે કે જેથી કરીને હવેની જે આ કેબિનેટ છે અથવા આ મંત્રીમંડળ છે તેને આમ જોવા જઈએ તો જવાબદારી તેમના માથે સૌથી વધારે રહેશે. કારણ કે જૂનાના સ્થાન લઈને જ્યારે હવે ચૂંટણીના પરિપ્રેક્ષમાં આગળ આવવાનું છે ત્યારે તમારે પરફોર્મન્સ બતાવવાનું છે. નવા પ્રદેશ અધ્યક્ષ મેદાનમાં છે, નવું મંત્રીમંડળ મેદાનમાં છે, ત્યારે મંત્રીમંડળ પર અને સંગઠન પર સૌથી વધારે પ્રેશર હશે. અત્યારે આજે ભલે આનંદનો દિવસ છે, આનંદ મજા કરે, પરંતુ હવે જવાબદારીઓ તેમના માથે સૌથી વધારે હશે. એ આજના હર્ષ સંઘવીના જે કેબિનેટ પત્યા પછીનું જે નિવેદન આવે છે, જે મીડિયા બ્રીફ એમણે કરી છે, તેમાં ચોક્કસ દેખાઈ પણ રહ્યું છે. ઓકે દિલીપભાઈ, આમાં જે જોરદાર સ્ટ્રોંગ કમબેક કહી શકાય જીતુભાઈ વાઘાણીનું પણ કહેવું પડશે, કેમ કે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા અને કૃષિ, સહકાર, પશુપાલન જેવું મજબૂત ખાતું, પણ સાથે એ પણ અત્યારે યાદ અપાઈ દઉં કે કૃષિ વિભાગ એટલે ખેડૂતોની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી સમસ્યાઓ ચર્ચામાં આવી, એટલે એક મોટી ચેલેન્જ પણ છે જીતુભાઈની સામે. સામે ચેલેન્જ છે, પણ તમે એમને મંત્રીમંડળમાં કેમ લેવામાં આવે એ પણ એક પ્રશ્ન છે. તમે જુઓ કે જીતુ વાઘાણીને વિજય રૂપાણીના ગવર્મેન્ટમાં એ મંત્રી હતા, એના પછી એવું કહેવામાં આવ્યું કે જે કોઈ પણ પરફોર્મ નથી કરતું એ બધાને હટાવીને એક ફ્રેશ એટલે ભૂપેન્દ્ર પટેલની સરકાર આપવામાં આવી, એમાં બધાને હટાવી દેવામાં આવ્યા. અને જીતુ વાઘાણીને તમે જુઓ કે ક્યાંક છેલ્લા ઘણા સમયથી એવું હું કહી શકું કે જ્યારથી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારથી લઈને અત્યાર સુધી નામ કે એવું કોઈ ખાસ ચર્ચામાં રહ્યા નથી કે ક્યાંક એમના નામની ચર્ચા થઈ હોય કે ઇવન છેલ્લા હું માની લો કે આ મંત્રીમંડળના વિસ્તરણની વાતો થઈ એ પહેલાંથી તમે જુઓ તો એ ક્યાંય એવું ચર્ચામાં નહોતા, પણ એ ચર્ચામાં કેમ આવ્યા એ હું એટલે મારા જે સૂત્રો કહે છે એ પ્રમાણે જયેશ રાદડિયાનું નામ ખૂબ ચર્ચામાં હતું. જયેશ રાદડિયા એ પણ પાટીદાર છે ને જીતુ વાઘાણી પણ પાટીદાર છે.
જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં લેવાની ચર્ચા ચાલી ત્યારથી જ જીતુ વાઘાણી પણ ચર્ચામાં આવી ગયા. એટલે એવું લાગે છે કે ક્યાંક જયેશ રાદડિયાનું નામ કપાયું તો સામે જીતુ વાઘાણી ઉમેરાયા છે. એટલે પાટીદાર નારાજગી અને ઇવન તમે જુઓ સૌરાષ્ટ્રમાં આખામાં આમ જુઓ તો રાજકોટમાં આખું બ્લેન્ક છે. ઇવન હું કહું કે વિજય રૂપાણી પછી આ સૌથી મોટું એવું કહેવાય કે રાજકોટ સિટીમાંથી કોઈ એવું સાવ એટલે શૂન્ય લોકોને એડ કરવામાં છે. એટલે ક્યાંક એ બેલેન્સ કરવા માટે વિજય રૂપાણી પછી ફરીથી જીતુ વાઘાણીને એક લોટરી લાગી એવું કહી શકાય. એની પાછળ પાટીદાર રાજનીતિ કે પાટીદાર નેતાઓ અને પાટીદાર સંસ્થાઓ મને લાગે છે કે વધારે જવાબદાર છે કે એમના નામની ભલામણ કરવામાં આવી અને એ સરકારે ક્યાંક સ્વીકારી છે એટલે એમની લોટરી લાગી છે. બાકી એમનું કોઈ કામ કે એમને કોઈ એવું સ્ટ્રેટ ફોરવર્ડ કંઈ નિવેદન કર્યું હોય કે એમના કારણે કંઈક બદલાવ થવાનો હોય તો મને નથી લાગતું કે એના કારણે એમને મળ્યું છે. માત્ર ને માત્ર જાતિગત સમીકરણોના નામે એકને હટાવીને બીજાને મૂકવાનો હોય અને ત્યારે તમારી પાસે જો કોઈ શ્રેષ્ઠ નામ હોય તો એમાંના કારણે એમની પસંદગી થઈ છે. બાકી જો એમની કામગીરી શ્રેષ્ઠ રહી હોત તો વિજય રૂપાણી પછી એમને હટાવવાનો વારો જ ના આવ્યો હોત અને એ પછી એમને ફરીથી એમને ક્યાંક કોક સારી જગ્યાએ મળ્યા હોત. પણ એ જ્યારે એ જયેશ રાદડિયા વાળું જે ફેક્ટર છે એની ચર્ચા કરવી છે અને જયેશ રાદડિયા સાથે 2-3 એવા જે વિવાદો હતા, એ મેન્ડેટ વિવાદ હોય કે પછી વિસાવદરની ચૂંટણીનો પ્રભાર હોય એની ચર્ચા કરીશું. પણ કરણ શાહ આપણી સાથે જોડાયેલા, કરણ શાહ જોડાયેલા છે. એમને પૂછવું છે કે હર્ષભાઈ સંઘવીએ જ્યારે શપથ લીધા એ સમયે ત્યાં સુધી જે ચર્ચાઓ ચાલતી હતી એ ઘણા બધા પ્રવાહમાં ચાલતી હતી, જેમ વિકાસે કહ્યું એમ. પણ જેવું એમણે શપથ લીધા હર્ષભાઈએ કે નાયબ મુખ્યમંત્રી, એ સાથે જ આ ચર્ચાઓ પણ થવા લાગી છે. જે વિકાસે પૂછ્યું કે શું આ બધું હર્ષભાઈ સંઘવી માટે જ હતું, એટલે પરફોર્મન્સ બેઝ છે કે પછી એક નવી રણનીતિ પણ છે આ 2027 પહેલા ભાજપની? જો આપણે ખાસ વાત કરી દઉં કે આ એક ફક્ત હર્ષભાઈ સંઘવી માટે જ હતું, એ કહેવું બહુ અતિશયોક્તિ જેવું હતું, જેમ મારા સાથી મિત્રે પણ કહ્યું. પરંતુ આખી આ પોલિટિકલ તમે જો રીશફલ, કેબિનેટ રીશફલ તમે જો મંત્રીમંડળમાં, અને ફરી એકવાર ભાજપે એક બુદ્ધિપૂર્વક આ એક સરપ્રાઇઝ આપી છે. જે નામ ચર્ચાતા હતા, જે નામ તમને આપણે અત્યાર સુધી મીડિયામાં આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં લેવામાં આવતા હતા, એ નામો ઉપર કાતર મૂકવામાં આવી છે. રિપીટ તો 10 મંત્રીઓને નથી જ કર્યા, પણ રાજકોટના ઇતિહાસમાં 50 વર્ષમાં તો પહેલી વખત બન્યું છે. ને આ કદાચ એની પહેલાં 1-2 વાર બન્યું હશે જ્યારે રાજકોટના શહેરમાંથી કોઈ પણ પ્રકારનું મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ નહીં રહે. ક્યાંક ને ક્યાંક સામાજિક લેવલે પણ છે, સંસ્થાકીય જેમ કહ્યું એમ, અને સાથે આંતરિક જે મતભેદો છે, રાજકીય મતભેદો છે, તેઓ સામે આવ્યા છે. અને તેના કારણે મને લાગે છે કે 4 જે રાજકોટ શહેરના ધારાસભ્યો છે તેને એકને પણ મંત્રીમંડળમાં સમાવેશ નથી થયો. આ એ જ રાજકોટ છે જે અત્યાર સુધી ભાનુબેન, એની પહેલાં અરવિંદ રૈયાણી, વિજયભાઈ રૂપાણી, 3 થી 4 મુખ્યમંત્રીઓ અહીંયાથી ચૂંટણી લડીને મુખ્યમંત્રી સુધી બન્યા છે. હવે આજે કોઈ એક પણ ધારાસભ્ય મંત્રીમંડળમાં નથી. હર્ષભાઈ સંઘવીની જો વાત કરીએ તો અત્યારે આપણે એવું માનીએ કે કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે 2030માં. તેઓએ તેમાં ખૂબ જ મહેનત કરી હતી, તેઓ લંડન પણ ગયા હતા. અને સાથે સાથે અત્યારે આપણે જોઈએ છીએ કે એમને ઘણા બધા ખાતાઓ, ગૃહ વિભાગથી લઈ અને હવે અત્યારે ટુરિઝમ પણ એમને આપ્યું છે, MSME પણ આપ્યું છે, અને સાથે સાથે એમને સિવિલ એવિએશનથી લઈને અમુક એવા પણ ખાતાઓ એડ કરવામાં આવ્યા છે. પોલીસ, હાઉસિંગથી લઈ ગૃહ છે એ તો હતા જ, પણ મોટી જવાબદારી છે યુથ અને સ્પોર્ટ્સની પણ સાથે સાથે રહી છે એમની પાસે. અચ્છા કરણજી, મારે એ સવાલ તમને પણ પૂછવો છે ને બીજા કો પેનલિસ્ટને પણ પૂછીશ કે આમાં 3 એવા સરપ્રાઇઝ નામ હતા જે લોકોને લાગતું કે આ નામ તો આવશે જ નહીં. એક છે પુરુષોત્તમ સોલંકી, એમની એવી તબિયત ખરાબ છે કે 2 લોકો તેમને ચાલીને લઈ જાય છે, સાથે પકડીને ત્યારે ત્યાં પહોંચે છે. ખૂબ જ એમની સ્વસ્થ હાલત નથી, પરંતુ એમને એ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સાથે સાથે કાંતિ અમૃત્યા જે એમણે ગોપાલ ઇટાલિયા સાથે જે આખું એમનું પ્રકરણ થયું, કદાચ એવું લાગતું હતું કે એમને પણ નહીં આવે. કૌશિક વેકરિયા, જે અમરેલી પાયલ ગોટી લેટરકાંડમાં એમનું નામ સતત ઉછળતું હતું, પરંતુ આ 3 નામ સમાવવામાં આવ્યા. એની પાછળનું આપને શું તર્ક લાગી રહ્યા છે? તમે એક રીતે જોશો, તમારી વાત સાચી, પણ સૌરાષ્ટ્રને જે ગયા વખતે ફક્ત 5 મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ હતું ધારાસભ્યોનું, આ વખતે 9 છે. એ લોકોને વધારવાના હતા
અને ખાસ કરીને જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા એ લેવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે તેનું સ્થાન આપ્યું. તમે જયેશ રાદડિયાને તમે નથી આમાં, જે ખૂબ જ ચર્ચામાં રહ્યું. જયેશ રાદડિયા અહીંયા અમિતભાઈ શાહને જ્યારે બોલાવ્યા અને મેગા શો શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે સૌને એવું હતું કે તેનું નામ નિશ્ચિત છે અને તેને અત્યારે મંત્રીમંડળમાં આવવા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે વિદેશની ટૂરમાં જવાના હતા, તે તેની ટિકિટ કેન્સલ કરાવી હતી અને આજે જ્યારે તે મીડિયાને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે કીધું કે એમને કહ્યું પણ ખરા કે આઈ વિલ કમ બેક. બીજી તરફ આપણે તમે પાયલ ગુતીના પ્રકરણની વાત કરી કે ગોપાલ ઇટાલિયાની વાત કરી, પણ ક્યાંક એવું એક ફેક્ટર સૌરાષ્ટ્રમાં છે કે 9 ધારાસભ્યો સાથે તેઓ સૌથી વધુ ફરી એકવાર જેવું વિજયભાઈ રૂપાણી વખતે હતું તેવું જ ફરી એકવાર 9 ધારાસભ્યોને સમાવેશ કરવામાં આવ્યા છે. જ્ઞાતિઓનું બેલેન્સ કર્યું છે. કેબિનેટ મંત્રીની વાત કરીએ તો 3થી અત્યારે નવા જે છે એમાં 3ને ઉમેરો કર્યો, કોડીનાર, અમરેલી અને ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના. એટલે એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. બિલકુલ. હરીશભાઈ, આ સવાલનો જવાબ આપ આપી શકો તો કે અમરેલીમાં જે કૌશિક વેકરિયા સામે આરોપ હતો કે ભાઈ પાટીદાર દીકરીને અપમાનિત કરી, એને વરઘોડું કાઢવામાં આવ્યું અને એને તો કોઈ પટ્ટા પણ મારવામાં આવ્યા, આવા બધા ગંભીર આક્ષેપની વચ્ચે પણ એમને સ્થાન મળી જાય છે. કાંતિભાઈ અમૃતિયાનું વાત હોય કે પછી પરસોત્તમભાઈ સોલંકી, આ બધા નામ આવ્યા, એની પાછળ આપને શું રીઝન લાગી રહ્યા છે? ચોક્કસ રાજકારણની અંદર ઘણી વખત આપણે જે રીતે પત્રકારત્વ કરતા આવ્યા છીએ અને જોતા આવ્યા છીએ એ રીતે જોતા હોઈએ છીએ અને આક્ષેપો અને ઘટનાઓના સંદર્ભની સાથે જ આપણે કેમ સમાવેશ થયો આ પ્રશ્નચિહ્ન આપણે મૂકતા હોઈએ છીએ. પરંતુ જાતિગત સમીકરણો, સંસ્થાની મજબૂરીઓ, દાખલા તરીકે પરસોત્તમ સોલંકીની જે સ્થિતિ છે એ બધાને જ ખબર છે. આજ સુધી તમામ મંત્રીમંડળોમાં જ્યારે પણ એમનો સમાવેશ થયો છે ત્યારે કેટલો સમય એમને મંત્રી ઓફિસમાં કાઢ્યો છે, કેટલો સમય એમનું કાર્યાલય એમના બંગલેથી ચાલ્યું છે અને અત્યારે એટલે એવી કેવી મજબૂરી છે કે એટલે આ પ્રકારની આટલા ગંભીર આક્ષેપ છતાં પણ તમારે એમને સમાવવા પડે છે, સ્વસ્થ તબિયત નથી છતાં પણ સમાવવા પડે છે, એવી કેવી મજબૂરી? જી બિલકુલ. સામાજિક જે પ્રકારે રચના થતી આવી છે, સમાજને સમાવવો, સમાજને સાથે લઈને ચાલવું, કોઈ સમાજ નારાજ ન થાય, કોઈ વિસ્તારને પ્રતિનિધિત્વથી દૂર ન રાખી શકાય એ માટે આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે. ને આ વખતે જ્યારે આપણે મહેશ કસવાલાને જો લઈ લો તો શું સમાજ નારાજ થઈ જાય ત્યારે દિલીપભાઈ એ વાત 100% છે કે અથવા તો હીરાભાઈ સોલંકીને લઈ લો તો શું સમાજ નારાજ થતો? એ તો સમાજ વધાવી લેતો. આપ દિલીપભાઈ શું કહેશો? હા, હું જો તમે કુંવરજી બાવળિયાની એન્ટ્રી ભાજપમાં થઈ ને એ માત્ર સમાજના કારણે જ થઈ છે. કુંવરજી બાવળિયાને ફરીથી રિટેન કરાયા ને એ માત્ર સમાજના કારણે જ કરાયા છે. કારણ કે ભાજપને પુરુષોત્તમ સોલંકીનું ઓપ્શન નથી મળી રહ્યું. અને એવું કહી શકો કે જે દબદબો આજે પણ જો તમે એમના આખા પટ્ટામાં જાઓ, આખા ભાવનગરથી માંડીને આખો જે એમનો સમાજ છે ને જે છે, આજે કોઈ એમને નામ લઈને નથી બોલાવતું. હું તમને કહું, એ ભાઈના નામે જાણીતા છે. એ ભલે આટલા ટાઈમથી મંત્રાલયમાં નથી જતા, એ ભલે આટલા ટાઈમથી ત્યાં નથી જતા, એ છેલ્લા ઘણા સમયથી આમ જુઓ તો પોલિટિકલી એક્ટિવ નથી, છતાં પણ એ બમણા માર્જિનથી જીતે છે. તમે જુઓ એમનો માર્જિન રેટ ક્યારે ઓછો નથી થયો, એ ક્યારે ઓલો હારનો સામનો નથી કર્યો. એ એક્ટિવ પોલિટિક્સમાં નથી, પણ એમની આજુબાજુના લોકો, એમના પરિવારના સભ્યો આખું જુએ છે. માત્ર એમનું જે માન સન્માન છે એના કારણે આખા પટ્ટામાં, અને ઇવન હું કહી શકું કે ભાઈ કોળી સમાજમાં આખામાં એ ભાજપ સાથે જોડાયેલો છે. માત્ર એક ચહેરો જે છે પુરુષોત્તમ સોલંકીના કારણે. જો પુરુષોત્તમ સોલંકીનું ઓપ્શન ભાજપને મળી ગયું હોત, કે ભાજપ પાસે એવો કોઈ નેતા હોત કે જેટલી રિસ્પેક્ટ પુરુષોત્તમ સોલંકીને મળી રહી છે સમાજમાંથી, એટલી રિસ્પેક્ટ મળનાર હોત તો 100% એમનું બદલીને બીજા કોકને ચાન્સ આપ્યો હોત. એટલે એ જે પર્સનલ લગાવવાળી વાત છે એ સમાજમાં હજી પુરુષોત્તમ, એટલે એ રાજનીતિક મજબૂરી છે ભાજપની. હા, એ રાજનીતિક મજબૂરી છે કે એમનું ઓપ્શન નથી હજી સુધી ભાજપ પાસે. એટલે જ્યારે મળશે બિલકુલ. અચ્છા, હવે આપણે આગળ ચર્ચાને લઈ જઈએ કે જે ઘણા બધા નામ ચાલી રહ્યા હતા, જયેશ રાદડિયા હોય કે પછી હાર્દિક પટેલ, લીલી પેનવાળા, અલ્પેશભાઈ ઠાકોર, આ બધાની જે ચર્ચા ચાલી હતી, શું ખાલી હવા ત્યાંથી આવા ફેલાવવામાં આવતી હતી કે હાથે કરીને કે મીડિયામાં ચકડોળે ચડે આપણે લાવવાના નથી, કે પછી કોઈ કારણસર એમને મંત્રીમંડળમાં સમાવવામાં નથી આવ્યા? દિલીપજી, જો મને તો લાગે છે કે જ્યારથી અલ્પેશભાઈની વાત છે, તો અલ્પેશભાઈ જ્યારથી આવ્યા ત્યારથી એમની આજુબાજુના સમર્થકો બહુ લાંબા સમયથી ચલાવે છે કે લીલી પેનથી સહી, અને પોતે પણ એક વખત. એટલે પણ તમે જુઓ કે મારો આટલો પત્રકારત્વનો અનુભવ છે ને જ્યાં સુધી હું સમજું છું કે
જે પોતે ચલાવે કે જે આજુબાજુના ચલાવે ને ભાજપને ક્યારેય એને પ્રમોટ કરતું નથી, કારણ કે તમારું કામ મને લાગે છે કે બોલે છે ને એ ભાજપની જે હાઈકમાન્ડ છે જાતે જ રેકગ્નાઇઝ કરે છે કે આ કરે છે કામ અને આ નથી કરતો. તમે જુઓ કે હું હમણાં કાલની જ વાત લગભગ છે કે મેં ઘણી બધી સોશિયલ મીડિયામાં એવું જોયું અને ઇવન આજે સવારે કે અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી છે એવા અભિનંદન આપતા પોસ્ટર પણ વાયરલ થયેલા હતા. એટલે ક્યાંક એટલે એવું કહેવાય કે ભાઈ જાતે જ ઓલું ચલાવવામાં આવે, એટલે એ જે મને લાગે છે કે એ કદાચ ભાજપના હાઈકમાન્ડને. અને બીજો પ્રશ્ન પણ છે, તમે જુઓ કે છેલ્લા ઘણા સમયમાં ઇવન સુરતના પણ પૂર્વ ધારાસભ્ય છે, એમને એક પત્ર લખીને પણ ઓલી નારાજગી વ્યક્ત કરી હતી કે બહારથી આવેલા એટલે કોંગ્રેસમાંથી આવેલા લોકોને મહત્વનું સ્થાન અપાય છે અને બધું પદ અપાય છે અને વર્ષોથી ભાજપના કાર્યકરોનું અવગણાય છે. એટલે એ બધું જે ક્યાંક ભાજપની અંદર જે બહારથી આવેલા લોકો છે એમની સામે રોષ જે છે એ ધીરે ધીરે વધી રહ્યો હતો. એટલે જો અલ્પેશ ઠાકોરને કે હાર્દિક પટેલને તમે સીધું ઓલું મોટું પદ આપી દો તો મને લાગે છે કે એક અંદરની જે લડાઈ છે એ ક્યાંક કણસી જાય. કારણ કે તમે જુઓ કે જેવું હાર્દિક પટેલને કંઈક આપે છે, અલ્પેશ ઠાકોરને છોડી દો, જેવું હાર્દિક પટેલને કંઈ આપે છે એટલે એના જે જૂના વિડીયો છે એ પ્રધાનમંત્રી મોદી અંગેના એમના નિવેદનો હોય કે અમિત શાહ અંગેના એમને તરત ચાલુ થઈ જાય. એટલે પછી તમે સમજો કે ભાજપનો જ કાર્યકર એ વિડીયોને કઈ રીતે કાઉન્ટર કરશે, કારણ કે તમે ભાજપના નેતા આજે બનાવે એને કાલ ઉઠીને મંત્રી બનાવી દો, પછી એની સામેના એ જ પ્રશ્નો કે એની જે કહેવાય ને કે ઓલા જે તમારો ભૂતકાળ છે એ વારે ઘડીએ તમારી સામે આયા કરે. એટલે આ બંનેને મને લાગે છે કે જે એમનો ભૂતકાળ છે ને એ સતત એમની સામે આયા કરે છે. હવે હું જાતે એવું કહું કે હું પ્રધાનમંત્રી બની જાય તો હું તો કહી શકું છું, કારણ કે મારો તો મૌલિક અધિકાર છે, પણ બીજા પણ કન્વિન્સ હોવા જોઈએ કે ભાઈ આને બનાવાય કે નહીં, કારણ કે પ્લસ માઇનસ દરેકના હોય. હું મને બનાવી દે તો પછી એનાથી પાર્ટીને શું ફાયદો, સમાજને શું ફાયદો, પક્ષને શું ફાયદો, અને હું એના માટે એબલ છું કે નહીં. જયેશ રાદડિયાને કેમ એમને સ્થાન મળ્યું નહીં? ડેપ્યુટી સીએમ સુધીની વાત થતી હતી, તો પછી વિઠ્ઠલભાઈનો રાજનીતિક વારસો શું એ હવે સંભાળી શકતા નથી? એ કારણ છે કે પછી આમાં કોઈ બીજી અંદર ગેમ રમાઈ ગઈ છે કે પોલિટિકલ કરિયરને લઈ આમાં હવે કોઈ ગેમ રમવામાં આવેલી છે? આપને એવું લાગે છે? મને લાગે છે કે આમાં અંદર કારણ કે તમે જુઓ એમને છે ને સૌથી પહેલા ઇફકો વાળું જે આખો વિવાદ થયો એમાં એ પોતે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને જીતી આવ્યા. દિલીપ સાંઘાણીનો આખા નિવેદનો, અને CR પાટીલ પાર્ટી પ્રેસિડેન્ટ હતા ત્યારે જ દિલીપ સાંઘાણી એમના વિશે 2-4 નિવેદનો કર્યા જે બધા મીડિયામાં અવેલેબલ છે. એટલે મને લાગે છે કે એમને જે નડી ગયું ને એ વખતની આખી ચૂંટણી અને સહકારી ક્ષેત્રની એ ચૂંટણી એમને નડી ગઈ, કારણ કે એ પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ જઈને જીતીને અને પછી જે આખો એક ફોર્મેશન થયું ને એ મને લાગે છે કે એ મૂળ જવાબદાર છે. અને એ જ કારણે મને લાગે છે કે જીતુ વાઘાણીની લોટરી પણ લાગી છે, કારણ કે છેલ્લા એ ઘણા સમયથી ચાલતું હતું. અને તમે જુઓ કે પાટીલનું જે લાસ્ટ વિદાય સમારંભમાં જે નિવેદન હતું એમાં પણ એમની ક્યાંક ઓલી ટીઝ મેન્ડેટ વાળી ટીઝ રહી ગઈ હતી. એટલે મને લાગે છે કે એ એમને વધારે નડી ગયું છે. ઠીક છે, આપણે આ ચર્ચાને આગળ ચાલુ રાખીશું. ડિજિટલ પર આ ચર્ચા ચાલુ જ રહેશે. ટીવી પર એક નાનકડો બ્રેક લેવાનો સમય છે, પણ એ દરમિયાન કરણભાઈને મારે પૂછવું છે કે જયેશ રાદડિયાવાળી જે ચર્ચા જે હવે વધારે થવાની છે કે આખરે એવું શું થયું કે છેલ્લા થોડા કલાકો જ્યારે બાકી હતા, ખાસ કરીને ગઈકાલે રાત્રે જે 5 નેતા ભાજપના દિગ્ગજ 5 નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી હતી ત્યારે પણ સૌથી આગલી હરોળમાં જયેશ રાદડિયાનું નામ હતું. પણ સવારે જ્યારે ફોન કોલ શરૂ થયા તો રાહ જોવાય કે જયેશભાઈનું નામ ક્યારે આવશે. છેક સુધી જયેશ રાદડિયાનું નામ ન આવ્યું. કરણભાઈ, એની પાછળ આજે એક રાતની અંદર જે ગેમ બદલાઈ ગઈ એનું કારણ શું લાગે છે? તમારી વાત સાચી છે કે ગઈકાલે ખૂબ જ તેમનું નામ આગળ ચાલી રહ્યું હતું, ચર્ચા થઈ રહી હતી. જ્યારે રત્નાકરજી, સુનિલ બંસલ, જગદીશ વિશ્વકર્મા અને બધા ત્યારે જ્યારે બેઠા હતા ગઈકાલે રાત્રે, તો તે સમયે પણ જયેશ રાદડિયાનું નામ ક્યાંક હતું તેવી એક સૂત્રો તરફથી પણ માહિતી મળી હતી. પરંતુ ગઈકાલે એક બનાવ પણ થયો જેની બહુ ઓછી વાત કરવામાં આવે છે, જે રાજકોટમાં જે એક લેવા પાટીદાર સમાજની કે પાટીદાર સમાજની એક સંસ્થા છે ખોડલધામ, તેને પણ અને તેના પાટીદાર ઉદ્યોગપતિઓએ પણ ક્યાંક ને ક્યાંક રમેશભાઈ ટીલાડા જે ધારાસભ્ય છે રાજકોટ દક્ષિણના, તેઓ એક મંત્રી બને તેના માટે પણ એક લોબિંગ શરૂ કર્યું હતું, તેના માટે પણ ભલામણો શરૂ કરી હતી તેવી અમને વાત મળી હતી. તો મને એવું લાગે છે કે અહીંયાથી જ રાજકોટમાંથી લેવા પટેલના સમાજમાંથી આવતા 2 નેતાઓ માટે આટલી ખેંચતાન હોય તો ત્યારે એવું વિચારવામાં આવ્યું હશે કે તો આ વિવાદમાં નથી પડવું, કારણ કે જયેશ રાદડિયાના ટેકેદારો પણ પહોંચી ગયા હતા ગાંધીનગર અને
તે નિશ્ચિત જ મનાઈ રહ્યું હતું. જેમ દિલીપભાઈએ વાત કરી કે અલ્પેશ ઠાકોર માટે નાયબ મુખ્યમંત્રીના એક વાયરલ થઈ રહ્યા હતા સોશિયલ મીડિયા પર તો મેસેજીસ, એ જ રીતે જયેશ રાદડિયા માટે પણ ઘણી બધી વખત વાયરલ થઈ રહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે, ગૃહમંત્રી સોંપાઈ રહ્યું છે અને કેબિનેટ મંત્રી તો બની જ રહ્યા છે અને નિશ્ચિત જ બનાઈ રહ્યું છે ને લિસ્ટમાં નામ તે એક અપેક્ષિત હતું. પરંતુ આ બધા કારણોસર એક મેન્ડેટનું કારણ પણ છે. જે CR પાટીલે જગદીશ વિશ્વકર્મા જ્યારે તેનું પદ સંભાળ્યું ત્યારે CR પાટીલે વિદાય સ્પીચમાં પણ એક મેન્ડેટનો ઉલ્લેખ કર્યો હતો. એનો મતલબ કે તે પણ ક્યાંક ને ક્યાંક એ હજી પણ જીવિત હતું, એ વિવાદ પણ જીવિત હતું. એટલે આ બધા ના કારણે પણ મને લાગે છે કે જયેશ રાદડિયાનું અત્યારે એક પ્રકારનો એક વિલંબ આવી ગયો છે. બિલકુલ, અને સાથે સાથે એમના જે સમર્થકો એવું કહી રહ્યા છે કે હવે તો જો અહીંયા જયેશ રાદડિયાને સ્થાન નથી મળ્યું, આગામી સમયમાં અમે કદાચ વિસાવદરવાળી પણ કરીશું, એ બધા પ્રત્યાઘાત પણ જોવા મળનારા છે. પરંતુ હરીશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આટલો વિલંબ કેમ થયો? કારણ કે જો દિલ્હીમાં સોમવારે મુખ્યમંત્રી ત્યાં બેઠક કરે છે, 5-5 કલાક મેરેથોન બેઠક ચાલે છે, એવું કહેવાતું બધું લગભગ કન્ફર્મ થઈ ગયું છે, અને પછી તમે જો કેવા બધા ટ્વિસ્ટ આવ્યા કે ભાઈ કેબિનેટ બેઠક રદ થઈ જાય, ગુરુવારે મળનારી એ પણ રદ કરી દેવામાં આવે, પછી ગઈકાલ રાતે જે રાજ્યપાલ મુખ્યમંત્રી મળવાના હતા એ સમયમાં ફેરફાર થઈ જાય અને મોડી રાત સુધી સર્કિટ હાઉસમાં બેઠકો થતી રહે છે. એનો મતલબ કે કંઈક તો કોઈ પોલિટિકલ ગેમ રમાતી હતી, કંઈક ખેંચતાણ ચાલતી હતી, એના કારણે આટલો વિલંબ થયો. જે પાર્ટી એવું કહેવામાં આવે છે કે મજબૂત સંગઠન છે આખા દેશમાં, ગુજરાતમાં 162 ધારાસભ્યો છે, આટલું મજબૂત સંગઠન છે અને 2 દિગ્ગજ નેતાઓ, ત્યાં આવી સ્થિતિ એ શા કારણે સર્જાઈ છે? આપને શું લાગે છે? ચોક્કસ, જે આ વખતે પહેલી વખત આપણે જોયું છે, નરેન્દ્રભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીનું કદાચ આ સૌથી મોટું મંત્રીમંડળ છે અને આવનારા સમયમાં સતત ચૂંટણીઓ આવી રહી છે. બીજું કે મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી પદનો ઉમેરો કરવાનો છે, ત્યારે રાજ્યના તમામ વિસ્તારોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, રાજ્યની અંદર વસતી તમામ વસ્તીને, સમાજોને પ્રતિનિધિત્વ મળી રહે, આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું જ્યારે હોય ત્યારે ચોક્કસ જ આ પ્રક્રિયા એટલી ઝડપથી પૂર્ણ નથી થતી. દિલ્હીની અંદર જે મેરેથોન બેઠક થઈ છે એની અંદર શું થયું એ તો એ બેઠકમાં બેસેલા નેતાઓ જ કહી શકે, પરંતુ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીનો જે સિલસિલો રહ્યો છે ત્યારે આ પ્રકારની બેઠકોમાં કયા લોકોને, કયા સમાજના પ્રતિનિધિત્વ મળી શકે એ સમાજના પેનલો તૈયાર થતી હોય છે કે 1, 2, 3 આ 3માંથી પસંદગી કરી શકાય. જેમ આપણે અગાઉ પણ વાત કરી, પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીનું નામ પણ ચાલતું હતું. પુરુષોત્તમ સોલંકીનું નામ ખૂબ જ ઓછું ચર્ચાનો મુદ્દો હતો, પરંતુ જ્યારે સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે હીરાભાઈને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે જ્યાં સુધી ભાઈ છે ત્યાં સુધી ભાઈ જ રહેશે. એટલે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, છેલ્લી ઘડીએ આ પ્રકારના ફેરફારો કરવામાં આવતા હોય છે. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને મૂકવામાં આવશે એવી ચર્ચા આજે સવારે જોર પકડ્યું હતું, પરંતુ કોઈ એવું છાતી ઠોકીને નહોતું કહેતું, કોઈ મીડિયામાં આ વાતનો ઉલ્લેખ નહોતો થતો કે એમને તેની સાથે હોમ પણ આપવામાં આવશે. અત્યારે એવું માનીને ચાલવામાં આવતું હતું કે હોમ સિવાયના હોદ્દાઓ હર્ષભાઈ પાસે રહેશે અને એક બેકઅપ પ્લાન તરીકે તેઓ મંત્રીમંડળમાં રહેશે. એટલે આ પ્રકારની જે નિર્ણયો હોય છે તેના માટે ચોક્કસ એક પ્રકારનો સમય લાગતો હોય છે. અને જે રીતે જયેશભાઈની વાત થઈ, ક્યાંક ઉપરનું પ્રતિનિધિ મંડળના 3 વ્યક્તિઓ ઈચ્છતા હોય કે જયેશભાઈ ઇન થાય, પરંતુ નીચેનો માહોલ એવો હોય કે જયેશભાઈને ઇન કરવાથી ખોડલધામ ના નરેશ પટેલ અને આ ઉપરાંતના બીજા લોકોને પણ એક મહત્ત્વ મળશે. તો આ તમામ બાબતો પાર્ટી માટે કેટલી નુકસાનકારક છે, કેટલી ફાયદાકારક છે, શું જે ચર્ચાઓનો માહોલ કોંગ્રેસ વર્સિસ બીજેપી, ભાજપમાં આવેલા કોંગ્રેસીઓ, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થતી હોય છે. અને ત્યારબાદ કાલે જે બેઠક રાજ્યપાલ સાથે થવાની હતી સીએમની, એ ન થઈ, એની પાછળનું પણ કારણ આ છે કે એક લિસ્ટ ફાઇનલ થયા પછી ફરીથી દિલ્હી માટે મંજૂરી માટે ગયું હોય, ત્યાંથી લીલી ઝંડી આવ્યા બાદ આજે સવારે એ પ્રક્રિયા શરૂ થઈ અને ત્યારબાદ આખી ઘટના આપણી સામે છે. બિલકુલ. દિલીપભાઈ, આ જે આપણે મંત્રીમંડળ જોઈએ તો એમાં એ પણ જોવા મળે છે કે જે મૂળ કોંગ્રેસી છે એમને થોડા નીચે રાખવામાં આવ્યા. પહેલા હમણાંનું જે મંત્રીમંડળ હતું એમાં 2, 3, 4 પર મૂળ કોંગ્રેસી હતા, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળિયા. હવે નંબર 6 અને 8 પર આવી ગયા છે. 6 નંબર પર કુંવરજી બાવળિયા, 8મા નંબર પર અર્જુન મોઢવાડિયા. આ અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં લાવવા એ શું સંકેત આપે છે કે એવું
તમે જો કમિટમેન્ટ આપો છો તો પછી એ પૂરું કરવામાં આવે છે, એ પણ મેસેજ જઈ રહ્યો છે ને કેટલાક કોંગ્રેસીઓને વસવસો પણ થતો હશે કે એ વખતે કદાચ અમે ઓફર માની લીધી હોત તો અમે આજે પણ આ મંત્રીમંડળમાં આવી ગયા. ઓફર કરતાં તમે જુઓ કે અર્જુન મોઢવાડીનું સ્ટ્રેચર છે ને, જે એમનું આખું વ્યક્તિત્વ છે કે જે એમની આખી પોલિટિકલ કેરિયર છે એ એક લાર્જર પર્સપેક્ટિવમાં છે. ઇવન કુંવરજી બાવળિયા કરતાં પણ જો તમે જુઓ તો એમનું સ્ટ્રેચર મોટું છે, કારણ કે વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, એ પોતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને લાંબો સમય સુધી એક પોસ્ટ હોલ્ડ કરતા હતા કે જેની એક વેલ્યુ હતી. હવે એમને તમે પાર્ટીમાં લઈ આવો છો અને એમને પછી તમે બેસાડી રાખો છો તો એક ખોટો મેસેજ પણ જાય છે કે ભવિષ્યમાં માની લો કે બીજા કોઈક લોકોને તમે લાવો છો કે બીજા કોઈકને લાવવામાં આમે તમે જો કંઈક એવો આરોપ મૂકવામાં આવે છે કે ભાઈ પાર્ટીમાં લાઈન પછી બેસાડી રાખે, જેમ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સાથે થઈ રહ્યું છે. એ જ મેસેજ પાછી જો અર્જુન મોઢવાડીને તમે મંત્રાલય ન આપો તો એ મેસેજ ઓલો ક્લિયર થઈ જાય કે ભાઈ પાર્ટીમાં લાઈન પછી એમને કશો ઉપયોગ કરવામાં નથી આવતો. અને બીજી બાજુ તમે જુઓ કે રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતને તમે કેબિનેટમાંથી હટાવો પણ છો, એટલે ઓલું જે કહેવાય ને બેલેન્સ કરવા માટે અર્જુન મોઢવાડિયાનું મંત્રીમંડળમાં હોવું ખૂબ જરૂરી હતું. અને એના સિવાય પણ અર્જુન મોઢવાડિયા પોતે પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે. તમે જુઓ કે આખું અત્યારની જે રાજકારણ છે, જ્યારથી કોંગ્રેસે આખું એક મૂવમેન્ટ ચાલુ કરી છે ઓબીસીની, અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા ત્યારથી ઓબીસી ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. એટલે જ તમે જો કે ભાજપે પણ ઓબીસી સમુદાયમાંથી પ્રમુખ બનાવવું પડ્યો. એટલે એ બધા સમીકરણોમાં અર્જુન મોઢવાડિયા ક્યાંક મને લાગે છે કે એ સેટ થતા હતા અને એના કારણે જ એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સિનિયર પણ છે, ઘણા વર્ષોનો એમને રાજકારણનો અનુભવ છે અને એના કરતાં પણ વધારે કે એક જે કહેવાય ને કે એક મેસેજ છે આ કે ભાઈ જો તમે શાંતિથી બેસી રહો છો તો તમારું ધ્યાન પાર્ટી રાખે છે. અને જે તમે વાત કરી કે કોંગ્રેસીઓને કાપવામાં આવે તો બીજી બાજુ ભાજપે એ પણ ધ્યાન રાખ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને વધારે મહત્ત્વ ન અપાય, કારણ કે જો વધારે પડતા હવે માની લો કે રાઘવજીને પડતા ના મૂક્યા હોત, બળવંતસિંહને પડતા ના મૂક્યા હોત તો તમે વિચારો કે કેબિનેટ કક્ષામાં 5 કોંગ્રેસી એ લોકો થઈ જાત. એટલે મને લાગે છે કે એક મેસેજ જે ડાઉન ધ પાર્ટી લાઇન જે છે એ ખૂબ ખરાબ જાત કે ભાઈ તમે કોંગ્રેસમાં રહો, લડો અને સીધા ભાજપમાં આવીને મંત્રીપદ મેળવો, જે ઇવન સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી વખત ઉપયોગમાં થાય છે. એટલે એ મેસેજ પણ ન જાય અને એમની જે લોયાલિટીવાળો પ્રશ્ન છે એ પણ ન ઊભો થાય. એટલે એના માટે રહીને અર્જુન મોઢવાડિયાની સિલેક્શન કહેવામાં આવ્યું છે. સામે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને છોડીને એ બધા ઉપર તમે જુઓ તો અર્જુન મોઢવાડિયાની પસંદગી ઠરી છે. એટલે મને લાગે છે કે આ બધા ક્રાઇટેરિયામાં ફિટ થતા હતા એટલે એમને લેવામાં આવ્યું છે અને એક મેસેજ પણ આપવામાં આવ્યો છે કે ભાઈ આ છે જે પરફોર્મ કરશે રહેશે, જે નહીં રહે એ કાઢી મૂકવામાં આવશે. ઓકે હરીશભાઈ, એક સવાલ એ પણ છે કે દક્ષિણ ગુજરાત પર આપણે નજર કરીએ તો જે રિટેન જે મંત્રી થયા એમાંથી 3 મંત્રી દક્ષિણ ગુજરાતથી આવે છે. હર્ષભાઈ છે, પ્રફુલભાઈ છે અને કનુભાઈ છે. 2 મંત્રી કદાચ નવા ઉમેરાયા છે. તો આ જે ગણતરી કરવામાં આવી છે એ રણનીતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ દક્ષિણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા પોઝિટિવ રહ્યું છે. તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં બની ત્યારથી જુઓ તો સૌરાષ્ટ્રે ક્યારેક દગો આપ્યો હોય, કચ્છે ક્યારેક દગો આપ્યો હોય, મધ્ય ગુજરાતે દગો આપ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ દક્ષિણ ગુજરાતે ક્યારેય ભારતીય જનતા પાર્ટીથી પીઠ નથી ફેરવી. હંમેશા જ્યારે પણ પાર્ટી મુશ્કેલીમાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે. આ ઉપરાંત પણ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ જે પ્રકારે દક્ષિણ ગુજરાતનો વિકાસ થયો છે, દક્ષિણ ગુજરાતે જે રાજ્યને આપ્યું છે અથવા ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે, અને એના કારણે જ આ વખતે પણ પરફોર્મન્સ બેઝ જોવા જઈએ તો હર્ષ સંઘવી, પ્રફુલભાઈ ને રિટેન એટલા માટે જ થયા છે કે એમનું પરફોર્મન્સ સારું છે. અને આ ઉપરાંત ઈશ્વરભાઈને લેવા પાછળનું મૂળ કારણ ઓબીસી તો હોઈ શકે, પરંતુ સાથે સાથે એ પણ છે કે ઈશ્વરભાઈને લઈને એક જૂના અનુભવી વ્યક્તિને પાર્ટીમાં ફરીથી સ્થાન મળ્યું છે, મંત્રીમંડળમાં ફરીથી સ્થાન મળ્યું છે. જયરામ ગામિત એક સ્વચ્છ છબી ધરાવતા મહેનતુ કાર્યકર્તાથી શરૂઆત કરીને ધારાસભ્ય સુધી પહોંચેલા વ્યક્તિને યુવા ચહેરાને સ્થાન આપીને ગામિત સમાજને, ઓબીસી આદિવાસી સમાજને સ્થાન આપીને એક સારો મેસેજ પણ આપવામાં આવ્યો છે. આમ દક્ષિણ ગુજરાતમાંથી જે પસંદગી થઈ છે, ખાસ કરીને કનુભાઈએ નાણાં મંત્રાલયને જે રીતે સાચવ્યું છે, અત્યારના તમે મંત્રીમંડળમાં જુઓ, જો કનુભાઈને નાણાં મંત્રાલય ન આપીને તો એવો કોઈ ચહેરો દેખાતો નથી કે જે નાણાં મંત્રાલય જેવો ગંભીર વિભાગ સંભાળી શકે.
આમ ક્યાંક ને ક્યાંક કનુભાઈને રાખવા એ સરકારની પણ મજબૂરી છે અને કનુભાઈનો અનુભવ પણ એ પ્રકારનો રહ્યો છે, માટે દક્ષિણ ગુજરાતને આ મંત્રીમંડળમાં સારું પ્રતિનિધિત્વ મળ્યું છે. બિલકુલ. દિલીપજી, આપણે જો આખું આ મંત્રીમંડળ એના પર નજર કરીએ, એક બર્ડ આઈ વ્યૂ જો મેળવીએ તો ક્યાંક નીટ એન્ડ ક્લીન તમામ નિર્વિવાદ ચહેરા જોવા મળી રહ્યા છે ને એવું લાગે કે પોતપોતાના ક્ષેત્રમાં એમની ખૂબ સારી એવી પકડ પણ છે. પણ જે હવે રાજકીય પડકારો ઊભા થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના હોય કે પછી રાહુલ ગાંધીની પણ સતત ગુજરાત પર નજર છે. શું આવા નવા મંત્રીમંડળના ફેસ સાથે તમામ પડકારોને ઝીલી શકાય એમ છે ખરા, કે પછી એ સ્થિતિ ભલે ચહેરા બદલાઈ ગયા પરંતુ એ હજી જમીની સ્તર પર એ રોષ હજુ પણ રહી શકે છે? રોષ તમે જુઓ કે આમ જોવા જાઓ તો 2027માં ગુજરાતની ચૂંટણી છે, એટલે જનરલી જે છેલ્લા હવેની ચૂંટણીઓ છે એમાં છેલ્લા 6 મહિના જે છે એ વધારે ક્રુશિયલ રોલ ભજવતા. તમે જો ગુજરાતની હિસ્ટ્રી જુઓ તો મોટા ભાગનું જે રીસફલ થયું છે એ ક્યાંક ને ચૂંટણી પહેલાંના વર્ષ 6 મહિના કે એની આસપાસ જ થયું છે અને એ ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે માની લો કે તમે એક્સ ચહેરા સામે રોષ છે તો એને બદલીને નવો ચહેરો આપવામાં આવે. અને એ હું માનું છું ત્યાં સુધી અત્યારના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી આ સિલસિલો શરૂ થયો છે કે ભાઈ જેવી ચૂંટણી આવે કોઈ પણ એ સ્થાનિકની મોટી ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એટલે આખા સરકારમાં એક નાનાથી લઈને મોટા સુધી એક ફેરબદલ કરવામાં, એટલે જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ 50% કપાઈ જતી હોય. 50% પછી વ્યક્તિનું પોતાનું પર્સનલ વર્ચસ્વ અને એનો ચહેરો અને બીજી એમાં પાર્ટી અને પાર્ટીનું આખું પ્રચાર તંત્ર કામ કરતું હોય છે. એટલે આ ક્યાંક મને લાગે છે કે આ એક લાર્જર ગેમ છે, એ માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આ નથી કરાયું. તમે જુઓ કે બે જ વસ્તુ છેલ્લા લાંબા સમયથી ભારતમાં પેન્ડિંગ કે જે રાજકારણમાં ચર્ચાનો વિષય બની હતી. એક ગુજરાતના પ્રદેશ પ્રમુખ કે જે CR પાટીલ હતા, એમની ટર્મ પૂરી થયા પછી પણ 5 વર્ષ એમને કર્યા, અને બીજું રાષ્ટ્રીય પ્રમુખ છે. અને રાષ્ટ્રીય પ્રમુખ અને આ બે વસ્તુ ક્યાંક ઇન્ટરકનેક્ટેડ છે અને એને લઈને મને લાગે છે કે આ પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં એક એવી વસ્તુ સેટલ કરવામાં આવી છે કે 2027 પહેલાં કે 2027 સુધી ગુજરાતમાં એવો કોઈ વિવાદ ઊભો ન થાય કે જેનાથી હાઈકમાન્ડને ક્યાંક નીચું જોડવામાં કે પ્રશ્નો જાય. તમે જુઓ કે પાછલા મંત્રીમંડળમાં બચુ ખાબડને લઈને ઘણી બધી વખત સરકારને ઘેરવામાં આવી. એના કરતાં પણ તમે જુઓ કે જે બે વડોદરાવાળો હરણી બોટકાંડ થયો, મોરબી થયું, એ પછી એના પ્રશ્નો જે છે સરકાર સામે ખૂબ સતત થયા હતા. એટલે નીચલા લેવલે રોષ જે છે ખૂબ વધારે હતો. અને એના કરતાં પણ તમે જુઓ કે ભાજપના ધારાસભ્યો સરકાર સામે પ્રશ્નો કરતાં કેટલા બધા પત્રો જાહેરમાં પણ લખ્યા હતા. એટલે એ જે રોષ છે એ રોષ પ્લસ એક નેશનલ જે ઓલું કહી શકાય પર્સપેક્ટિવ, એ બંનેને ભેગું કરીને આ મંત્રીમંડળ બાકી અત્યારે તમે સમજો કે ન એવું કોઈ મોટું કારણ છે કે જેના માટે તમારે રિસફલ કરવું પડે અને ન તો કોઈ એવી જરૂરિયાત હતી કે એના માટે તમારે આખું 12 લોકોનું મંત્રી, કારણ કે હજી 2 વર્ષ છે એટલે બની શકે કે પ્રજાનો રોષ આ મંત્રીમંડળ સામે પણ આવનાર ચૂંટણી સુધી ઊભો થઈ શકે. એટલે એ જોતાં એવું લાગે છે કે આની પાછળ બીજા ઘણા બધા પણ કારણો છે જે કદાચ અત્યારે આપણને દેખાઈ નથી રહ્યા. બિલકુલ. હરેશભાઈ, આપનું આકલન શું છે કે કારણ કે જે આમ નવું મંત્રીમંડળ આવ્યું એમાં ઘણા બધા લોકો લાઇનમાં હતા અને ઘણાને ઈચ્છા પણ હતી કે ભાઈ આ 1-2 વર્ષ આપણે પણ મંત્રી પદ સંભાળી લે, પણ એમને એ લોટરી કે ચાન્સ એમને લાગ્યો નથી. શું આંતરિક રોષ ક્યાંય આમાં જોવા મળી છે કે જેકર આમ તો ભાજપ એને કાઉન્ટર સારી રીતે કરી લે છે, પરંતુ છેલ્લા 2-2.5 વર્ષનો આપણે જો સમયગાળો જોઈએ તો ભાજપમાં એ શિસ્તની ધજા ઉડતી આપણને જોવા મળી, એ નિયમો બધા એના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ઘણા બધા જૂથ આપણને સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યા. શું એને ખાળી શકાશે ખરા કે પછી એક અંડર કરંટ તો ચોક્કસથી જ રહેશે? અંડર કરંટને ક્યારેય કોઈ ઓળખી શક્યું નથી, એટલા માટે તેને અંડર કરંટ કહેવામાં આવતો હોય છે. પણ જે પ્રકારે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા અને પાર્ટી પર એક પ્રકારની કમાન્ડ એમની હતી, તેના કારણે જ આપણે જોયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી જે રણનીતિથી આગળ વધી સૌથી વધુ બેઠકો પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ હતા ત્યારે તેમને મળી અને એ બેઠકો મેળવ્યા પછી પણ કોંગ્રેસને ઝાટકા આપવામાં, કોંગ્રેસમાંથી સતત ધારાસભ્યોને ખેરવીને ભાજપમાં લાવવામાં પણ તેઓ સફળ રહ્યા હતા. હવે આ જ સિલસિલો યથાવત રાખીને આ જ પ્રકારનો કંટ્રોલ જાળવવો એ પડકાર જગદીશભાઈ માટે પણ છે. સામે જ્યારે એક આંતરિક રોષ હતો એ કહીને અથવા ક્યાંક ને ક્યાંક મૃદુ સ્વભાવના ભૂપેન્દ્રભાઈને એક સપોર્ટ તરીકે હર્ષભાઈનો ટેકો મળ્યો છે, ત્યારે હવે આ ટીમ પર વધારે પ્રેશર હશે એવું મારું માનવું છે. કારણ કે કેટલાક જે નામોની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જીતુભાઈ હોય, અમૃતભાઈ હોય કે વેકરિયા હોય, આ તમામ જે ચહેરાઓ છે
આ ચહેરાઓ શા માટે તમે લીધા અથવા તેઓ શું પરફોર્મન્સ આપી શકશે કે કેમ, હવે આ સવાલો ઊભા થવાના શરૂ થશે. જે પ્રકારનો માહોલ આપણે એમનો જોયો છે, રાજકીય કારકિર્દી આપણે જોઈ છે, એ જોતાં હવે આવનારા સમયમાં આ વિસ્તારોમાં મંત્રાલયોની જવાબદારીઓ એમણે નિભાવવાની છે. 3 મહિલાઓનો સમાવેશ થયો છે. આ મહિલાઓને જે જવાબદારી સોંપવામાં આવનાર છે, પૂર્ણ કદનું તમારી પાસે હવે મંત્રીમંડળ છે, કોઈ જાતના પ્રશ્નો હવે તમારી પાસે રહ્યા નથી. ત્યારે હવે પરફોર્મન્સ એ એકમાત્ર જવાબદારી આ મંત્રીમંડળની રહેશે. પરફોર્મન્સ આપવું, લોકોને સંતોષ આપવો, લોકોની વચ્ચે જવું, એ જે વાત અત્યારે હર્ષ સંઘવીએ કહી છે એ જો કરી શકશે તો જ પ્રજાનો રોષ દબાવી શકાશે અને આંતરિક જે જૂથબંધી છે એને તો ટાળી શકાવાની નથી. વડોદરાની અંદર આપણે માહોલ જોયો છે, રાજકોટમાં માહોલ જોયો છે. આ તમામ પર હવે સંગઠન જે નિમાવાનું બાકી છે જગદીશભાઈના નેતૃત્વમાં, એ સંગઠન કયા પ્રકારનું બને છે એ પણ એક મહત્વનો રોલ રહેશે અને ત્યાર પછી સંગઠન અને સરકાર શું કરે છે એ મહત્વનું રહેશે. જી બિલકુલ, આભાર હરીશભાઈ અને આભાર દિલીપજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, વિશ્લેષણ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ હવે ગુજરાતની જે ભાજપની રાજનીતિમાં છે એમાં એવું પહેલી વાર જોવા મળ્યું છે કે અમદાવાદમાંથી જ અત્યારે મુખ્યમંત્રી છે, અમદાવાદમાંથી જ પ્રદેશ પ્રમુખ છે, એ ફોર્મ્યુલા સાથે અને સાથે સાથે હવે ડેપ્યુટી સીએમ સુરતથી આવી ગયા છે. અલગ અલગ પાવર પિલર્સ તૈયાર થઈ ચૂક્યા છે. આ પાવર સેન્ટર જે તૈયાર કરવામાં આવ્યા, શું એમના જે રાજનીતિક પ્રતિદ્વંદી છે એને શાંત કરશે ખરા? શું જે રણનીતિ તૈયાર કરવામાં આવી છે એને કોઈ અસર જોવા મળશે ખરા? એ તો આવનારા સમયમાં જોવા મળશે. પરંતુ હવે જે આ નવા મંત્રીઓ આવ્યા છે, નવા પદભાર સંભાળી રહ્યા છે, એમની પાસે આશા અપેક્ષા એ છે કે અગાઉ જે સવાલ ઊભા થયા હતા એ સવાલના જવાબ પ્રજાને અમને મળતા રહે, લોકોની સમસ્યા દૂર થાય, લોકોના કામ થતા રહે, એ જ આશા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.